પેલા દાદરા પર છે ને હું બકરા ચારું. તો તે વખતે મારા ગામમાં પાનાચંદ માસ્તર કરીને એક આવ્યા, હેડ માસ્તર પાનાચંદ. એ પાનાચંદ માસ્તરે તે ગામમાં એ ફરે ને તે દાદરા પર છે ને મને એ મળી ગયા. મને કે ભાઈ તું ભણવા આવે? હા આવું, મારાથી કહેવાય ગયો. એટલે એ બાપને મળ્યા, ભાઈ તારો છોકરો ભણવા જેવું છે ને તેને તું મોકલે કે? એટલે હું એ બાપાએ કહી દીધું. એટલે બીજા દિવસે હું લંગોટી પહેરીને હું શાળામાં ગયેલો. એ જમાનો હતો કે એક ચડ્ડી પણ લેવાય નહીં એવી પરિસ્થિતિ હતી. બરાબર. હા, તો હું શાળામાં ગયો. એમના હાથે અને અમારા ગામમાં જે લગ્ન થયેલા છોકરાઓ હતા એમને પણ એ લઈ આવ્યો ભણવા. હા, તે વખતે. એટલે અમે ભણ્યો, હું એની હાથે હું ભણ્યો કે એ માસ્તરે મને ધીરે ધીરે કરીને શાળાનો મને મહામંત્રી બનાવી દીધો એણે. અને મને એટલી બધી સત્તા એણે આપી કે જો આ હું નહીં હોઉં ને તારે આખી શાળા સંભાળવી. એટલે એક પ્રસંગ એવો બન્યો ભાઈ કે શિક્ષકો એ માસ્તર આવ્યા નહીં હતા તે વખતે. તો માસ્તરો બેહીને વાત કરે એટલે મારાથી એક શબ્દ બોલાઈ ગયેલો કે શિક્ષક ભાઈઓ, તમે ભણાવવાને બદલે તમે જો બેસીને વાત કરો તો બરાબર નહીં એમ. બરાબર. એવું બોલાઈ ગયેલું ને મને એ દુઃખ થયેલું કે મેં ખોટું બોલ્યો. હા, તો બીજે પછી એ હેડમાસ્ટર આવ્યા બપોરે ને મેં વાત કરી, સાહેબ મારાથી એક બહુ ભૂલ થઈ ગઈ. મેં એ લોકોને એક ટકોર કરી દીધી કે તમે કેમ ભણાવતા નથી ને બેહીને વાત કરો છો. એ મારાથી મેં એક ભૂલ થઈ ગઈ છે ભાઈ. નહીં ભૂલ નહીં થઈ, તેમ બરાબર કર્યું. જાણે તમને મેં એક હોદ્દો આપ્યો ને મહામંત્રીનો, તો એક શિક્ષક જેટલો જાણે અનુભવ તમને એક મેં કરી આપી છે. બરાબર જ છે ને, તમે વાતો કરતા છે તો બોલ્યા તમે સત્ય. હા, શિક્ષક નું કામ ભણાવવાનું છે. હા, તો ઈમાનદારીથી ભણાવવું જોઈએ. હા એમ. તો ઘણા શિક્ષકો પણ નહીં સમજે, અમુક વાતોમાં લાગી રહેલા હોય. પોતાની જવાબદારી, સરકાર આટલી પગાર આપે તો ઈમાનદારીથી ભણાવવું જ જોઈએ. હું પણ માનું. હા, બાળક અને માતા પિતા એક શિક્ષકના ભરોસે સ્કૂલમાં મૂકે બાળકને, પછી વાતો કરો. અને મને એમણે એમ કીધું, નહીં ભૂલ નહીં છે તારી, બરાબર છે. હું નહીં તો તારે એક શિક્ષક જેટલું તને મેં પાવર આપ્યો છે જાણે. મને કહે યસ સાહેબ. તો અમારા તે વખતના જે વિદ્યાર્થીઓ તો સાધાઈ બધા કાકડવેરના હતા, ખટાણાના હતા, ખાનપુરના હતા, પાણી ખડકના બી વિદ્યાર્થીઓ અહીંયા આવતા. હા, તો અમે ભણતા એમની હાથે હું 7મું ધોરણ પાસ થઈ ગયો. નહીં એટલે 4થું ધોરણ ભણતો ને તે વખતે હું બકરા ચારતો ઘેરે. તો એમને હાથે 4થા ધોરણમાં પાસ બેઠો
ને હું ધોરણ 7 સુધી ભણ્યો. બરાબર. અને પછી તો 7 ધોરણ પછી તો એક ધોરણ બીજું આવે અહીંયા, ફાઇનલ ધોરણ. હા. હા, એ ફાઇનલ ધોરણમાં હું પાસ થઈ ગયો. અને ફાઇનલમાં છે ને અમારે બિલીમોરા પરીક્ષા આપવા જવાની હતી, ફાઇનલની. એમાં હું 49% પાસ થયેલો. હા. હા, પણ બેન મને એક નડેલું, 49% મને શિષ્યવૃત્તિ નહીં મળેલી. એવું 50% હોય તો જ મળે. અરે ત્યારના જમાનામાં. હા, એટલે તે પછી શું થયું, હું લોકશાળામાં ભણ્યો, શિક્ષક તરીકે જ ગયો. પછી મને છે ને કોલેજમાંથી હું 2 વર્ષ ભણ્યો કોલેજમાં, અને પછી હું નીકળ્યો. તો કોલેજમાંથી શિક્ષકની પહેલી જ મારી એન્ટ્રી છે ને તો ઘોડસલમાં થઈ. ઘોડસલ નિમણૂક. કઈ સાલમાં? એ 54 લગભગ. 54 અંદાજ. હા, ત્યાંથી શિક્ષકની એન્ટ્રી પહેલાં ઘોડસલમાં થઈ. ત્યાંથી ઉંચકીને મને જ્યાં લોકોએ મૂક્યો તો મિયાંઝરી મૂક્યો. 2 વર્ષ ત્યાં મેં ભણાવ્યા છોકરાને. ત્યાંથી જે ઉંચકીને મને હું મૂક્યો ને 2 વર્ષ પછી તે બેડમાળ મૂક્યા. પછી 2 વર્ષ ત્યાં રહ્યો, અને ત્યાંથી મને એ લોકોએ ઉંચકીને બિલીમોરા કોલેજમાં મૂક્યો. બરાબર. એ કોલેજમાં મને 2 વર્ષમાં હું ત્યાંથી પાસ થયો. પણ કહેવાની વાત, મારા 50% આવ્યા હતા ને ફાઇનલમાં, એટલે મને શિષ્યવૃત્તિ નહીં મળી, 1%. હા, તો આ કાકડવેલ શીખ બસ જતી બિલીમોરા, તેનું ભાડું હતું 12 આના. હા, તે જમાનામાં. હા, 12 આના. તો હવે અહીંયા ઘેરે આવું તો પરિસ્થિતિ બધાની એવી કે મને પૈસા નહીં મળે ઘરમાંથી. મારી સાદડી વણીને એક મિનિટ ઉભી રહી, ફોન આવતો છે.